સેબીના ચેરમેન તુહિનકાંત પાંડે એક કાર્યક્રમમાં ગયા હતા અને એક કાર્યક્રમની અંદર એમણે વાત કરી કે ભારત હવે આઈપીઓની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું માર્કેટ તરીકે ઉભરી ગયું છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના ચેરમેન તુહિનકાંત પાંડેએ શેર બજાર વિશે એક મોટી વાત કરી છે. રોકાણકારો વધ્યા છે એના વિશે પણ વાત કરી છે, આઈપીઓ વિશે પણ વાત કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સેબીના ચેરમેન તુહિનકાંત પાંડે એક કાર્યક્રમમાં ગયા હતા અને એક કાર્યક્રમની અંદર એમણે વાત કરી કે ભારત હવે આઈપીઓની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું માર્કેટ તરીકે ઉભરી ગયું છે. કારણ કે ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા 9 મહિનાની અંદર 311 કંપનીઓના આઈપીઓ આવ્યા અને આ 311 આઈપીઓ દ્વારા 17 લાખ કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવામાં આવ્યું. એટલે આઈપીઓની દ્રષ્ટિએ આખી દુનિયામાં ભારત હવે નંબર 1 બની ગયું છે. તુહિનકાંત પાંડે ઇન્વેસ્ટરોની પણ વાત કરી કે રોકાણકારોનો રસ શેર બજારની અંદર હવે વધી રહ્યો છે. કારણ કે 2020માં 4 કરોડ ને 30 લાખ રોકાણકારો હતા, એ હવે વધીને 13 કરોડ 70 લાખ થઈ ગયા છે. અને મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ રોકાણકારોની સંખ્યા બહુ વધી રહી છે. અત્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર દેશમાં રોકાણકારોની સંખ્યા 5 કરોડ 90 લાખ જેટલી છે. હવે 30 ડિસેમ્બર 2025ના એક એનએસઈના આંકડા છે કે ભારતની અંદર કયું એવું રાજ્ય છે કે જે શેર બજારમાં રોકાણકારોની દ્રષ્ટિએ સૌથી આગળ છે. તો એમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. લગભગ 2 કરોડ જેટલા રોકાણકારો મહારાષ્ટ્રમાં છે. બીજા નંબર ઉપર ઉત્તર પ્રદેશ છે, 1.5 કરોડ રોકાણકારો છે. ગુજરાત ત્રીજા નંબર પર છે, 1.07 કરોડ. અને ચોથા નંબરે પશ્ચિમ બંગાળ 73 લાખ છે. એટલે આપણને નવાઈ લાગે કે ગુજરાત છે એ બિઝનેસનું રાજ્ય કહેવાય, ઇન્ડસ્ટ્રીનું રાજ્ય કહેવાય અને અહીંયાના લોકો બધા બિઝનેસ માઇન્ડ હોય, અહીંયા શેર બજારની વાતો કરનારા લોકો વધારે હોય. તો એમ છતાં ઉત્તર પ્રદેશ ગુજરાતથી આગળ છે રોકાણકારોની દ્રષ્ટિએ. હવે કેટલાક લોકોનું કહેવું એમ છે કે શેર બજારની અંદર રોકાણકારો વધવા પાછળનું કારણ એ છે કે એક તો કોરોના મહામારી વખતે લોકો આઈપીઓમાં બહુ કમાયા. બીજું કારણ એ છે કે હવે મહિલાઓ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે, મહિલાઓ પોતે હવે કેરિયર બનાવતી થઈ ગઈ છે. એટલે એની પાસે પૈસા એવા છે, એ ભણે છે એટલે એને શેર બજાર વિશે સમજ પડે છે. એટલે મહિલા રોકાણકારો પણ વધી રહી છે. બીજું કે આજનું જે યંગ જનરેશન છે એને વધારે મહેનત કરવા કરતાં ફાસ્ટ મની કમાવામાં વધારે રસ છે. અને આજે મોબાઈલ ઉપર એક ક્લિક ઉપર સોદા થઈ શકતા હોય તો યંગ જનરેશન છે એ શેર બજારની અંદર ઇઝીલી પૈસા કમાવા માટે ઝડપથી આની અંદર પડી રહ્યા છે. તો આ બધા કારણોને લીધે શેર બજારમાં રોકાણકારોની સંખ્યા વધી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.